મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અત્યારે વાગમ થઈ ગયા છે 10 અને અમારા ઘરમાં અમે અત્યારે અમદાવાદ આવી ગયા છે. મમ્મીના રિપોર્ટર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ. આમ જોઈને બોલો તમે. અત્યારે હોધવામાં તમે પડ્યા છો. પૂજા અહીંયા અમારી બચારી બધું હરખું કરીને જાય અને બધું આવે ત્યાં બધું પાછું એમનું એમ હેજ ફેદ હોય. બે ઘરમાં એમ જ. મારી પૂજા તો અહીંયા આવે કે ત્યાં આવે બધું હરખું કરવામાં જ ઊંચી ના આવે. હે ન્યા જાય તો ન્યાય બધું બસ હરખું કરે. અમે પેલા નતા, અમે એ કરતા હતા ને અમે પાછા ફેદી નાખતા હતા. આવું હતું. અમે કરીએ ને અમે ફેદીએ ગયા બાજુ. એવું નહીં, હરખું વ્યવસ્થિત રાખો તો હરખું વ્યવસ્થિત જ રાખવાનું. પણ વસ્તુ મળે નહીં તો શું કરવાનું? વસ્તુ કેમ ના મળે? તમે હરખી નથી. હું સરખી રીતે બધું કરીને જો બધાને બધું શીખવાડે આવીએ ને તો પાછું જેમ હોય ને એમ જ હોય. એ જ વાત છે. એક હાથ થોડો છે તો કેટલા હાથ છે? આ જો આ 1 2 3. તમારી પાસે 2 હાથ છે. તમારે તમારી રીતે જ મૂકવાનું હોય બધું. તમે મૂકો ને તો પછી તમે ભૂલી જાઓ. હવે હું થોડી યાદદાસ્ત મારે શક્તિ છે ને હવે હું મૂકું છું ને હું જ ભૂલી જાઉં છું. તો એ જ તો કહું છું. હું ઉર્દુમાં બોલ્યો હે તો હું મારામાં છે ને બાનો વારસો આવી ગયો છે. ખબર નહીં કેમ બા છે ને રોજ કંઈક ના કંઈક ફેંકતી ને કંઈક કરતી બરાબર ઘરમાં. મતલબ રોજ કંઈક એકાદું ખાનું લઈ લે અને ડબલા ડબલી આમ તેમ એ બધું બિચારી કરતી. હવે એ છે ને મારામાં એટલું હદ લેવલનું અંદર આવી ગયું છે ને. બા તમારા બા પૂજા ઉપર હાથ મૂકતા ગયા તો છે ને ત્યાં જવું ને તોય મને દેખાય કે આ ભાઈ આ પ્રોબ્લેમ છે, આને ફટાફટ હરખું કરો. જ્યાં સુધી એ ના કરું ત્યાં સુધી મારું મોબાઈલમાં એટલું રહે ને શું કરું એમ થાય. અત્યારે આટલા છે ને તો મને એ દેખાય કરે કાલનું. સાચી વાત છે. એમ પણ એનું કોઈ સ્પેસ નહીં ને યાર આપણી માટે. એટલે ચલો ઘર લઈ લઈએ. હા, એટલે તમે છે ને થોડું વ્યવસ્થિત મૂકતા જાઓ. મૂકીએ છીએ અમે, નહીં મૂકતા નહીં. ભાગી જાય નહીં ત્યાંથી. બધું મેં કરી આપ્યું હતું તો એમને પણ ત્યાંય છે ને મેં પેલું આખું શું કહેવાય ચાદરનું ને એનું ખાનું કરી આપ્યું હતું ને તો મમ્મીએ એનામાં ચાદરો મૂકી દીધી અડધી ને એવી રીતે. તો મેં કીધું યાર આને ડબલું બચારી મારી પૂજા એટલું કાચની બરણી સરસ મજાની લઈ આવીને ચા ને ભૂકીને બધું ભરી દીધું હતું. આવી વાત આ બધું કાઢી નાખ્યું. એક ખોલવામાં ફટાફટ ખોલી જાય એર ટાઈટ હોય ને તો છે ને આમ કરીને થોડુંક પ્રેસ કરવું પડે. લે એમાં તો આને હું થઈ ગયું ખાંડનું ચાનું એ તો ઢીલા જોઈએ એમ તરત જ નાખી દેવા થાય અને ચા આખો દી પીવા થાય ને તો તમારે થોડું પીવાની એ એટલે જ લઈ આવી હતી કે ટાઈટ હોય ને તો ઘડીએ ખોલે નહીં, ચા ઓછી પીવે. ચા નહીં, એ તો ખાંડ ને મીઠું તળે ને એવું હતું. હા તો તૈણેની જ વાત કરો ને. મીઠું ખાઈ જઉં છું. હા મીઠું ખાઈ જ જવું છો ને. મીઠું થોડી તો ચેન્જ કર્યું. મીઠાની બરણી તો તે જ હા મીઠાની લાવવાની છે મારે. ખોટા અમારા ઘરમાં આવું છે. મમ્મી હંમેશા બે મમ્મી એસ્થેટિક કર્યા લોકલ કરી નાખે બધું. અમે અહીંથી જાય ને ત્યારે બધું એસ્થેટિક કરીને આપીએ. બધું આમનું આમ રાખજો તો આવીએ ને તો બધું એનું લોકલ થઈ ગયું હોય પાછું. બે છે ને બધાને ઉપર લેબલે મારી આપે કે હા. આમાં આ છે આમાં આ છે તો પોતાનું અંદર ભરીને ચણાની પેલી એ હોય ને એ ફાડ નાખે. જોઈ લો આવું કરે. હું પણ બોલી ન શકતા. જોયું તે કારણ કે એની ભૂલ છે કે એને ભૂલ નહીં સ્વીકારી એકથી અંદરથી. ક્યાં કરે અભી બતાવો. પણ એ ટીકડી રહેતી જ નહીં, ઉખડી જ જાય છે. એ હે હવે ટીકડી ઉખડી જાય છે. બાનું તો જો તમારી પાણીઓ પણ આગે અમારી કુકી જાડી થઈ ગઈ છે ભાઈ. ઓ કુકી, ઓ મારી કુકી જાડી ભોદ્યા. રખડી આવે છે કામ ચાલુ છે તો હાથમાં નથી રહેતી. ઓવે માટીમાં જાય છે, માથીમાં પહેરે છે. તો છે ને હવે આ કે છે મારા પેલા એ જોયા કયા બ્લૂટૂથ જોયા હું જોયા બ્લૂટૂથ જોયા બ્લૂટૂથ. મારે આ ચોકટું છે ને એટલે એવું થાય. હા તો પાછું બોલો તો. ના હું નહીં બોલું. બોલો એકવાર બ્લૂટૂથ. હે બ્લૂટૂથ બોલો. ના હું નહીં બોલું. તાર મળ્યા કે નહીં? હું બ્લૂટૂથ. ચલો ગાઈસ, તો બસ આ રીતનું ચાલે છે વાતાવરણ ઘરનું. અત્યારે અમે લોકો હવે જમવાનું હમણાં થોડી વારમાં બનાવશું. તો બસ આ રીતનું જ છે. જોતા રહેજો તમે લોકો. મળે
તો ભાઈ વાગવામાં થઈ ગયા છે 11:40 અને યસ અત્યારે પૂજા અમારી યસ કટ કરી રહી છે વેજીટેબલ. યસ તો અત્યારે કાકડી છે, બેબી કોર્ન છે, પછી આ છે યસ આ મને બહુ ભાવે, બ્રોકલી છે અને બીન્સ છે. આ બીન્સ કહેવાય બીન્સ. આ બધું વેજીટેબલ અહીંયા મળે, કેશો તો કંઈ ન મળે. બીન્સ છે એટલે બધું ઘણું બધું છે. એટલે પૂજા અત્યારે સલાડ બનાવે છે. સલાડ બનાવીને પછી આજે કેવું સલાડ બને છે એ જોઈએ. પહેલી વાર પૂજા સલાડ બનાવે છે ને પૂજા. આમ આવો વેજીટેબલ હું તમને તો કોઈ ભાવતું જ નહીં. ફ્રૂટ ખાવાનું કહીએ તો ફ્રૂટ ના ભાવે. મને દાળ ભાત શાક રોટલી ને ખીચડી શાક ભાખરી ઈ ખાવાની ના પાડી ને પણ તમને ઓછું ખાવાનું કીધું છે. તો ઓછું જ ખાઉં તમને શાકભાજી ફ્રૂટ ને એવું વધારે ખાવાનું કીધું પણ તમે ખાતા હે નહીં. એ જ મને ભાવે એ જ ખાઉં. તો અત્યારે ભાઈ પૂજાએ સલાડ બનાવ્યું છે. કેવું છે પૂજા ટેસ્ટ કરીને કહેશે હવે. વોટ અબાઉટ ટેસ્ટ? મસ્ત છે, સારું છે. મમ્મીને તો ચખાડ. અલ્યા ઉલટી નહીં થઈ ભાઈ તમને યાર. આને એવા ભાઈ આવું કંઈ સારું ખાવું જ નથી બોલો. તો ગાઈઝ જોઈ શકો છો તમે આટલું મસ્ત સલાડ અમે લોકોએ બનાવ્યું છે. બ્રોકલી ના તેન બધું મસ્ત જ છે. મમ્મી અરે પનીર લીધું સારું લ્યો બોલો. જોયું એમાંય સારું જ ખાવું એને પનીર જ લ્યો. कैसा है टेस्ट? अच्छा है? હા સારું છે. તો ગાઈઝ અહીંયા જમાઈ અને સાસુ હવે આવશે. વડા બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છે? કાકાનો વારસો આવ્યો છે. શું બનાવી રહ્યા છે? બટેકા વડા છે. બટેકા વડા બનાવી રહ્યા છે. અને મને ખુશી મળે છે, બહુ જ ખુશી મળે છે कि मेरे पसंदीदा मर्द आज हमारी फैमिली घुल मिल सा गया है गाइस. और एक औरत को चाहिए क्या? अरे यही तो चाहिए दोस्तों. अरे જુઓ તો ખરી મારું ચીંકુ પિંકુ કેમ સૂતું છે. ચીંકુ પિંકુ અહીંયા મને અલે મમ્મી આમાં બસ તું રહેવા દે. તું નહીં આઈ જા. ના તું નહીં બસ આમાં જોઈ. હા બસ માં બસ. પડશે થોડુંક પાછળ ઓય માં આદિ તને કીધું તો ખરી. મારી દીકરી ઓલાને કહી હે હાલ રમવા હાલ કે મારો દીકરો હા કે ને રમવા આવે કે હાલે હાલ. તો સી ગાઈઝ અમારું મંદિર અમદાવાદ વાળું. વાહ ભાઈ વાહ, જોરદાર મંદિરનો લુક તો આવે છે. માતાજી એકદમ લાઇટ થી ઝગમગી રહ્યા છે. પિંક લાઇટ છે અને મંદિર એકદમ જગારા મારે છે. મમ્મી હે તમારું મંદિર તો એકદમ જોરદાર થઈ ગયું. આપણું જેટલું ઘર સરસ છે એટલું જ ઘર એનું પણ સરસ થઈ ગયું. હે અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે અને મમ્મીની અહીંયા ચા પણ ચાલુ થઈ ગઈ છે. આ ચા પીવી પડશે કે ફેંકી દઉં? હા તો તમે બપોર પછી તો એક પીધી હતી તમે. હા નહીં બપોર પછી નથી પીધી તમે, સાચું કહેજો. નહીં બપોર પછી ચા પીધી હતી અને અત્યારે ચા લઈએ જોઈ લે. એ તો વધે તો બધું વધે. ફેંકી દે પૂછું જા ફેંકી દે જા. હા બસ ગાઈઝ મમ્મી કહે કે તમારે મારો વિડીયો મૂકવાનો હતો એ કે એટલે ઈ છે ને ઈ એવું કહેતા હતા કે વેલેન્ટાઇન વાળો વિડીયો તો દેખાડો બધાને એમ. અલે હમણાં તો બોલ્યા હતા. કીધું તું ભાઈ. હા કઈ વાંધો નહીં બતાવી દઈએ. બતાવી દો પૂછું બતાવી લે. ઓકે બતાવી દો. લાવો તમારો વિડીયો વેલેન્ટાઇન વાળો. અમારે નહીં બતાવવાનો એ કે એટલે અમે નતું બતાવ્યું વિડીયોમાં. લે બોલો. એટલે તમારો વિડીયો લાવો બતાવો એવું કંઈ ના હોય. ઘરના જ કહેવાય આ બધા. હે
આટલા વર્ષોમાં કદી નહીં મૂક્યો ને હવે મૂકીશું અમે. હા, કારણ કે હવે તમારા છોકરાઓ વિડીયો બનાવતા થઈ ગયા ને એટલા માટે. તમે તમારું મૂકો અમારું નહીં મૂકો. અમે તો મૂક્યો અમારો. હા તે ભલે ને એ. તમારા ગગીને વીટી આપી જોઈ તમે? હા જોઈને. તો પછી તો તમને શું આલ્યું તું પપ્પાએ? વીટીઓના ભંડાર છે અમારે ત્યાં. સોનું બરાબર. સોનાનું કઈ ગુલાબ આપીને શું બોલ્યા હતા? સોનાનો કોઈ મોહ જ નહીં મને. ગુલાબ આપીને શું બોલ્યા હતા? થેન્ક યુ. થેન્ક યુ ના બોલ્યા હોય મમ્મી. એ જ બોલવાનું બીજું શું બોલવાનું. અલી હું અલી એમાં હે શું બોલ્યા હતા પૂછું? શું બોલ્યા હતા મમ્મી? થેન્ક યુ બોલે. એ થેન્ક પપ્પા શું બોલ્યા? પપ્પાને પૂછવાનું પપ્પાને. પપ્પાને થોડી પૂછે, તમને પૂછે ને કારણ કે તમારે અરે એને તમને કીધું હતું એટલે. મારે તો દૂધ ઉભરાઈ જશે. એ દૂધ ઉભરાયું હો હવે. નહીં તો રિપોર્ટિંગ તો ચાલુ જ રહેશે. તૈયારી જ છે ને ઉભરાવાની. દૂધ ઉભરાવાની તૈયારી છે પણ તમે કહો તો ખરી. હોય નહીં એ તો મને નહીં ખ્યાલ હતો. કેટલું ખોટું હા તો ધ્યાન આપો દરેકે દરેક લોકો. તો ગાઈઝ અત્યારે મેં અને પૂજાએ મળીને બનાવ્યું છે બ્રોકલીનું સૂપ. અને આજ તો બ્રોકલી જ થઈ ગયું બધું. બપોરે બ્રોકલી હતું, અત્યારે બ્રોકલી છે. પણ બ્રોકલી અમને બહુ જ ભાવે છે અને મને અને પૂજાને બ્રોકલીની સ્મેલ બહુ ગમે હે ને. હા હમણાં જ કહેતા હતા. ઓ માય ગોડ, ટેસ્ટ કરીને જોઈએ કેવું છે. ભાઈ રિસોર્ટનો ટેસ્ટ છે, રિસોર્ટનો. હે ખાલી એકવાર ટેસ્ટ કરજો. તો ગાઈસ તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે મારું કામ કેટલા લે. લેવલનું છે લે. ને શું છે. ગાઈસ એમાં એવું થયું કે અમે લોકો છે ને મિક્સચરમાં ને ક્રશ કરતા હતા ને તો આજે તો ઉપર થી ઢાંકણું પકડેલું જ હતું પણ સ્ટીલ મેં જ્યારે આમ કર્યું ને તો આમ ફૂટ દઈને એવી લહેર ઉડી ને તો લાઈક અહીંયાથી એટલું ફટ દઈને એટલું ગરમ અહીંયા ચોટી ગયું ને મને. કઈ નહીં, હવે આપણે એન્જોય કરીએ બ્રોકોલી સ્ટુ. લેટ્સ ગો. It's time to moisturize my body. Kuch nahi, bye guys.